બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। પાલનપુરના હાડ સમાન વિસ્તારમાં આવેલા પંચરત્ન કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે। પાલનપુરના પંચરત્ન શોપિંગ સેન્ટરમાં આવેલી એક મેડિકલની હોલસેલ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે। ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બીજી તરફ વારંવાર થતી ચોરીઓને કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પૂર્વ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। પાલનપુર શહેરમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે। શહેરના પંચરત્ન શોપિંગ સેન્ટરમાં આવેલા એક મેડિકલના હોલસેલ સ્ટોરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। દુકાનના શટરના તાળા તોડીને એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો અને હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હતો। જો કે ચોરી કરવા આવેલા આ શખ્સ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે નિરાંતે આ શખ્સ દુકાનમાં ચોરીને અંજામ આપી રહ્યો છે। બીજી તરફ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે આ કોમ્પ્લેક્સમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે અને તેઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના મુખ્ય વિસ્તારમાં ચોરી થતી હોવાથી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની કામગીરી અને નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।